જેમે જાતો નહીં પૈસાની સગવડ નહીં. દાડા દાડા મોંઘવારી વધી જાય હ. એક બાજુ પૈસાનું ટેન્શન, એક બાજુમાં તો ઘરનું ખાવાનું બધું લાવવાનું ટેન્શન, એક બાજુ સુમિત ભણે હ જો પૂરી ચિંતા કરવાનું. આ તો કપડો લાવવા પૈસા નહીં તો કંટાળો આવે. હું વિચારું દાડો જતો નહીં મનમાં તો શું કરું. કોક તો કરવું તો પૈસે. એક બાજુ હાલ તો મોંઘવારી એટલી હે ને, દાડે દાડે મોંઘવારી ચોથી પૂરું કરું તો વિચારો તો ઊંઘે આવતી નહીં. હા સુમિત આવી ગયો. હા હા કેવું ભણ્યો? સારું ભણ્યો કાકા. તો હા પણ એક વાત લાવ્યો. બોલ. ને અમે પરવા જવાનું. કઈ રાખ્યો હતી? આ પોદાડો કઈ રાખ્યો. હા કાકા મચકોમાં જવાનું છો બા? ના એટલે ચેલા કોઈ પૈસાનો હક ખાલી મફત લઈ જાય? પૈસાનું હો કાકા. એવું હે પણ સુમિત એવું તો આપણે તને પોર મેલ્યો હો ચાલશે ને? ના હું ના લેવું કરું. હારું ઉભો તો થાય હેડ કોક કરું. અલ્યા હવે તો હારું હેડ તને તાર લેસન હોય કર, હું કોક કરું. જા તાર સારું કાકા. દાડે તો મોંઘવારીનો એ કંટાળો હવે. હા એમાં તો મનમાં તો આમ એવું થાય ને હું કરી દઉં. લાલાજી પાસે જવું પડશે. લાલાજી સિવાય કોઈ મારે બીજું કરી નહીં. પૈસાની સગવડ લાલાજી પાસે કરવી પડશે. એટલે આ લેવું કરવાનું. એક બાજુ સુમિતે હાથ પકડી હ ને પેલી તો ભેંસોની કોઈ હ ના ભેંસો વિવાદથી હ. હજી ત્રીજો મને કઈ બધું લાલાજી પાસે જવું. લાલાજી સિવાય મારે કોઈ ઉઘાડ કરી નહીં. પૈસાનું જે હોય લાલાજી કશી બીજું તો મારે કોઈ સુમિતે મેં કીધું તું પોર જા પણ સુમિતે મોના ના એક તો જવા દે લાલાજી પાસે બીજું કોઈ. આ લાલાજી કુવા આવ્યો. લાલાજી તો બપોરના હુર્યા હી. લાલાજીને જરૂર પડી હે. લાલાજી આ તો તમારી હા ખરા બપોરે જરૂર પડી હે. કેમ આવવું પડ્યું એટલે બોલો. એક કોમથી આવ્યો. હા બોલો તમે. પૈસાની જરૂર હે. પૈસાની જરૂર છે? પૈસાની જરૂર તો છે બરોબર. તમને આલવાની ના નહીં આલવું એ ખરા. હા બરોબર. પણ એક જણા મારા વાયદો આલેલો બરોબર. હા બરોબર. પૈસા ના નહીં આલી દઉં મને. પણ એક જણા જીવન હાથવો તો હું તમે પૈસા આલું એની ના નહીં મને. હા જીવન તો હું હાચે ચંગ મારે 10 દાડા વાયદો કર્યો મેં. તો 10 દાડા એટલે તમારે 9મા દાડા મને પૈસા આલી જાવ તો હું 10મા દાડીને પકડું. હું 9મા દાડે હું 8મા દાડે હું તમને પૈસા આલી છે ચંગ મારા એક જગ્યાએ અર્જન્ટ ભરવાના હી ને મારા પૈસા રે આવી જ છે 8 તારીખે એટલે એ જરૂર હોય. નતા તો હું ફોન કરીને મંગાવી દઉં પણ થોડા ઘણા પડે બરોબર. હાલ થોડા ઘણા આલું તો મને બીજા તમે તારા થોડા લઈ જાઓ પણ તમે પૂરેપૂરા તમે ચલા જોઈ. મારે 10,000 ની જરૂર. હા તો બરોબર હેડો 10,000 તમને હાલ હેડો તો હાલ એટલા તો પડ્યા મને 10,000 બરોબર. તમે કીધું ને 9 તારીખે હું તમને 2 દાડા મોરી તમને આલી છે બસ. આ તારીખ કી હે? આજ તારીખ ગણો કે 3 તારીખ. 3 તારીખ એટલે 3 તારીખ 9 એટલે 12 તારીખે મારે પૈસા જોઈ. હા બરોબર. હા તો હું હાલ હેડો તમને તો વાંધો નહીં તમને બરોબર. એની ટેન્શન છોડી મેળો તમે તારે. ગણી લો તમે. હા બરાબર. મારે લાલાજી અર્જન્ટ જરૂર છે ને કે તમે પણ આવું ના ખરાબ હવે તો ફોન તો નહીં કરું તમારે પણ 9 તારીખે બોલે 9 દાડા તમે આલી એટલે હું 10 તારીખ મારે જીવન હતવા જાય. હું તમને ફોન કરવા દઉં જ નહીં કોણ એના મોરી 2 દાડા હું હરી તમને આલી જો. તો એવો વિશ્વાસ ચલાજી બરોબર. સારું એટલે જરૂર પડે તો તમે વળી આવજો. તમે ના નહીં તમે તારીખ પ્રમાણે આલી જાવ તો બીજી વખત હું તમને આલ્યો. એ સારું 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 હેડો તને અમે નીકળીએ લાલાજી. સારું એ હા સારું કર્યું લાલાજી. આજ તો પૈસા આલી ગયા ખરા ટાઈમે. મારા લાલાજીએ કોમ કાઢ્યું. બીજા વખત તો કોઈ કાઢે ના. સુમિતને જેમ તેમ કરીને પ્રવાસે મેકલવો પડશે. અને બીજું તો હેડો આગળ જઈને વિચારીએ. ઘેર તો જવા દો. સુમિતને ખુશ તો કરવો પડશે કે ગમે તે કરીને તો કે પૈસા લાવ્યા હો લાલાજી પાસેથી તો જેમ તેમ પેલો વાયદો એ સંભાળાય તો સારી વાત. પૈસાની એક તો હાલ તો સગવડ નહીં લાલાજી હેડો એ તો થઈ પડશે. જે બીજી દાન હવે હાલ તો હેડો. સુમિતના એક તો બધા છોકરા રે ને બધા દોસ્તારો સુમિતને બધા નેહામાં ફરવા જોઈ ને હું તો પૈસા તો લાવી દીધા લાતો તો લાવી દીધા હી
એમાં તો પૈસા ભરવાના ભરાશી કે નહીં ભરાય મને તો એનું ટેન્શન હ ને બાજુ હાલ તો ઘેર ખાવાના વખાહી બધી રીતે વખાહી એમાં તો એ બાજુ 5 તારીખે તો લોનનો હપ્તો હોય એમાં તો કરવાનું હોય તો બેહવા દેજે કંટાળીને આવ્યો હું સુમિત તો દેખાતો નહીં કે સુમિત તો જો સુમિત એ સુમિત આવો આવજે દોડજે હવે શું કાકા બેસ તો જતો આપણો અંધો ટ્રેક્ટર પાન હા તાર પૈસા કઈ લઈ જવાના અત્યારે લઈ જવાના પૈસા તો હું લાવી દીધા એમ તો ગમે તે કરીને ઓળ કરીને લાવ્યો પૈસા તો હા તાર ભરવાના કઈ અત્યારે ભરવાના આ છેલ્લો દાડો છે કાકા એવું હા તો હું પૈસા તને આલું ને હું લાવ્યો તે આલું ને તારે જે ભરવાના હોય એ ભરી દેજે અને તારું નામ લખાઈ દેજે એ હારું હો ને હારું હા તો હું હમણાં તને પૈસા આલું તે તું પૈસા લઈ જા એ હારું હારું હો લીલા પીલા તારા ને જાફર કે લીલા પીલા તારા ને જાફર કે ગાયલો મજરન આયુ રમા પીરે યા ગાયન તો કહું વરો મેલવા જીજો તો થાકે લાજો હ તડકા તો ગાય રોમાપીનું તે મને તો થાકે ના લાજો ને તડકો ના લાગી લે તપેલું કોને ઊંધું મેલ્યું ગાયનું ફોણે રોધવાનું તું કૂતરોય બગાડશે મેલવા દેજો ઊંધું હાય પડ્યું થાકે લાજો હાય થાકે લાજો જબરજસ્ત લે લાલાજી ને પૈસા મેં તો લીધેલા હતા 9 તારીખે થઈ જઈ ને ફોન આવી જા હા ને વાયદો પટી ગયો હવે યાદ આવ્યું કે કાળુજીને પૈસા આલ્યા તો મેં આજ 1.5 મહિનો ઉપર થયું પૈસા લેવા જવું પડશે જ કાળુજી પણ કાળુજીને ઘેર જાય ઘેર તો જાવ તો લગભગ ઘેર હશે પણ એ તો લગભગ કુવા પર રહી ઘેર તો રહેતાય નહીં હા ખરા બપોર ના જવા દે એટલે કાળુજી રે ને એ કમ ઊંઘ્યા શીખે એટલા કોમ જ કરતા શીખ આમ તો દાડા જો હા એટલે તોય ભેગા નહીં થતા રાતી જો ને તોય ભેગા નહીં થતા કાળુજી તો ખૂબ તો આવી ગયો પણ ફોન કરીને આવ્યો ને તો કાળુજી રે હા ગમે તે છપી જોત ને ગમે તે કોક કરો સારું કર્યું હા ફોન કરીને જવું હોય ને લગભગ હસીને તો કુવા પર આટલામાં જ જશી લગભગ એવો સાફર જ બેઠા છે સારું કર્યું હું ફોન કર્યા વગર આવ્યો એવો નીકળ જ જવા દો ટાયર તો ગાડીનું છે પણ છોકરો બધા દોયડા ગાલી બધું બગાડી નોસ્યું છે ફોડો કરી નોસ્યો હી હવે તો ટાયર કોઈ કોમનું છે નહીં હાલ તો ટાયર એક સાઈડમાં મેળવા દે પછી વાત આગળ બીજી તો વાત બીજું કોમ છે પછી કરીએ એટલે હમણાં ચેલોજી આવી લાગે નક્કી કોઈક દાળમાં કાળું છે એવું લાગે હેડા બધે દે પૂછી તો ખરા શું કોમ છે એમ આવવાના ચેલાજી જો રોવા દેખાતા નહીં હાલ તો કુવા પર રહીએ ચેલાજી પેલી વાતો જૂની ભૂલી ગયા કહું મને તો ચી વાત કોઈ યાદ નહીં કોઈ હા હવે તો તમને મને ખબર હે કે તમને તો વાત યાદ નહીં હોય હા ઓ પેલે પૈસે નહીં હા પણ હાલ તો ચેલાજી દવાખાને એવું આવ્યું ને તે હાલ કોઈ પૈસાનું કોઈ સગવડ થાય એવી નહીં હાલ તો પણ કેટલા મહિના થયા ખબર હે 5 મહિના ઉજી તો ખમવું પડશે તમારે ના એ ના ચાલે કાળુજી તમને 1.5 મહિનાનો વાયદો આલ્યો તમે તો 5 મહિના ના ખમો તો 2-3 જણા કાઢો હાડો પછી કોઈ કરીએ પણ તમને હાલું તકલીફ હતી એવું હતી દવાખાનું છે કે એટલે થોડી તકલીફ છે હાલ એ ના ચાલે તમે ગમે તે કરો મને તમારી કોઈ ગમે તે વસ્તુ આલવી પડશે કાળુજી મારે અર્જન્ટ જરૂર છે નહીં તે તમને વસ્તુ હું આલુ ખાલી મારતી છે બીજું કોઈ છે નહીં હા તો એ આલવી પડશે મારા લાલાજીના પૈસા લીધેલા કે તે ભરવા નહીં તે મને વાત કરાવી દીધી હોત તો લાલાજી હું કહી દો તમને કોઈ ના મને તમારી વેટી આલ દો વેટીએ રહેવા દો આટલી છે એટલે રહેવા દો ના એ ના ચાલે મને ગમે તે કરીને વેટી આલવી પડશે તમારે હું કેમ લડો હા એટલે કોંજીજી આ વેટી ભાઈ પૈસા ના લેવા આવ્યા એટલે વેટી લેવા માંગી પૈસા લેવા કોંજીજી મારી વાત સાંભળો મેં ઓને પૈસા આલ્યા હતા 1.5 મહિના ઉપર થયું મારે પૈસા મેં 5000 આલ્યા હતા હવે પૈસા હાલવા ના પડી હાલે છે એમ નહીં તાણે પણ મેં હાલ દવાખાનું હતું એટલે મેં પૈસા હાલે નહીં કોઈ હાલ એટલે કીધું કે 5 મહિના ખમો હું કીધું 5 મહિના ના ખમો તો કોઈ 2-3 દાડા ખમી દો ખાલી 10 દાડાનો વાયદો કર્યો તો મારે પેલા આગળ હાલવા નહીં લાલાજી ની પૈસા કેટલા લેવાના છે તમારે મારે ઈવન 5000 લેવાના ના તો 1.5 મહિના ઉપર થયું પૈસાનું એ તો હું હાલ દઉં કે તમે મને હાલ દેજો કાળુજી પૈસા હા તો કોંજી હાલ દો તો એડો પછી હું તમને હાલ દઉં કોંજી હા હું તમને જુબાનની કિંમત કરીને આલ્યા હતા છોડો હવે મને હાલ દે તમે તાર જો કોંજીજી મારી વાત હું જુબાન કરીને આલ્યા હું કહું ના મારા પૈસા હાચવી રાખશી નાલછી કમ્પ્લીટ
હા તમારી વાત સાચી. હા તમારા પૈસા પટી ગયા રડો. હેડો રામ રામ સારું હો. આમાં કોંજી જે હતા તે મારી ઇજ્જત હંચોણી ને કોમ હચોત ના આમ રડો તાણ તમે મને આલ દેજો, મારે કોમ હતું હું નીકળું થોડું. એ હાર કોંજી જોને કહો હું તમને ફોન કરી બોલાવી દી હો આ તો સારું આ તો સારું કર્યું કોંજીજી આવી ગયા તે તમારા જુબન હચવાઈજી. આડો કહો વધો ને એડો કોંજીજી તો અમારા ઘરના જ હતા એટલે કહો વધો ને એવો એમ કોંજીને પૈસા તો મળી દઉં એડો આવજો તો ચીલા પણ તમે વાયદો કરો ને તો સાચો કરતા હોય ને તો સારું રહે. પણ થોડું દવાખાનું હતું કે એટલે થોડું ફરી ગયું હતું હા હું એ વાત તમારી સમજુ હો. હા પણ તમે થોડી વાત કમ્પ્લીટ કરતા ને. હા તમે મને 10 દાડા ના તમે મહિનાનું મને કેવું હતું પણ મારે હવે હું માગવા ના પણ મારે હું લાલાજી પાનથી એવું તમે ના મળે ને ફુકરી હું કાલે જ 10,000 રૂપિયા લાવ્યો. લેડો કહો વધો ને તમારું પટી ગયું ને સારું હો. એડો તો કોંજીજીને હું હાચવી લેતો એ સારું હો. એ આવજો હડતા હો સારું. એ હા આ પેલા લેટ થઈ ગયો એક જણા ના લેતા અર્જન્ટ કોમ હતું બીજા 10 તારીખથી અર્જન્ટ કોમ હતું બીજા અને અર્જન્ટ કોમ ફરવા જવું હતું અર્જન્ટ કોમ હતી ચેલાજીને મેં પૈસા આલ્યા હતા 10,000 રૂપિયા બરોબર તે એ 9 દાડાનું કીધું હતું તે 9 દાડા હજી હાલવાને પણ કીધું આખો દાડો ફોન નહીં કરો મારે 4 વાગે એટલે કીધું તમે આવો ને પછી આપણે ફોન કરી દઈએ બરોબર હવે ફોન કંઈ હું કે આવવા માંડીએ તમે અમે સાથે બહારનું લાઉડ કરીને જ કરીએ કે એટલે તમને મને એમ આવે કે ફોન લાગતો નહીં ગો ફોન લાગતો જ નહીં લાગે પાછો કરો તો બ્લોકમાં મેળ દીધો એવું જ લાગે હા લાગે હેલો હા ચેલાજી તમે પેલો પૈસાનું કર્યું પેલો હપ્તો લેવા ભાઈ આ તમારો સેટિંગ નહીં થયું પણ સાચી વાત છે તમારે કેવું પણ મારા કોઈ જીવોને કદી હપ્તો હજી ચૂચ્યો નહીં બરોબર ના હા પણ હપ્તો ચૂકવું તો મજા ના આવે એમાં તમે ગમે તે કરો પણ તમે મને પૈસા અત્યારે પકડો બરોબર તો પૈસામાં હપ્તો ભરવો પડશે ના હાલ કોઈ સેટિંગ થાય એવું નથી કે બધા હતા પણ સેટિંગ હતા પણ બધા હાલ તો ફરવાનું હતું જોતા ફરવા જતો રહ્યો એટલા પૈસા વપરાય છેલ્લે હતા તમને આલે તો બરોબર એટલો હપ્તો ભરવામાં હાઈ રહ્યો હતો 10,000 રૂપિયા હા મારા છોકરાના ફરવા નીકળું તો ઓહો એટલે હું તમારે એવા શરમમાં બોલ્યો નતો હા અને મારે છે ને કાળજી પાછી હું 5,000 લાવ્યો ને એ હું તમારે 10,000 ઉઠીને લાવ્યો હતો તમારા પાસેથી હા એટલે હું તમારે શરમમાં બોલ્યો મારા છોકરા ગીત પકડી લે પેલા પચી જાય હા એટલે પણ હું બોલ્યો ને મારે એ કે હાલના બધા દોસ્તારો હતા કે મારા દોસ્તારો જોઈને મારે એક બાજુ મને ખબર હતી કે મારે થતી હશે કે બધી કોઈ ખરાબ ચાલે બધું અને એટલે હું તમારે કોઈ બોલ્યો ને શરમ બોલ્યો ને મારે એટલા વર્ષે હું તમારી માહલા દવાખાના માહલા હું તમારા પૈસા લેવા આવ્યો હતો એટલે હવે તમે કહો એમ કહું બોલો હવે તમે કહો એમ હપ્તાવાળાને કહું તો તમે કરી આલતા હો તો હું તમારા કૂવામાં આવું હા બરોબર ત્યાં ભાઈને હું કહું તે રહી જાય બરોબર તો હપ્તો આલવો પડશે ગમે તે પણ લાલાજી આ તો કોઈ સેટિંગ થાય જ નહીં હું તમે ગમે તે કહી દો હું તમારો ખર્ચાના ફસાઈ ગયો હું એ સાચી વાત તમારે કેવું ખર્ચા તમારે બીજી વખત જોતા છે તો બીજી વખત હાલે ના નહીં પણ હાલ મારમાં વપરાઈ ગયા બરોબર તમે ગમે તે કરીને મને સેટિંગ કરી આલો એટલું બરોબર હા રેડો હું કોઈ પૂછીને કરું કોઈ કવા પાટીના હા તો તમે એટલી કરો એટલે કે હું રાગે તમારે કૂવો હમણાં આવું હો હા રેડો એ હાલ હો બરોબર 10 મિનિટ તમે બેહો કો તો તમારે જવું જો કો તો ફોન પે કરાવે કો તો ગમે પૈસા તમારે અડધા કલાકમાં પૈસા તમારે આવી જાય એને 10 મિનિટ કીધી પણ હું તમને અડધો કલાક આલું બરોબર ના હવે મારી છેલ્લી વિઝિટ હતી હપ્તાની હા એટલે હું કહું હવે તમારો હપ્તો લઈને હાજર જવું ઓફિસે હા તો આપણે ચેલાજી કૂવો જતા એ બે જણા ના તો એ જતા હોય એવું હોય તો પાડોશમાં હોય તો તો પાડોશમાં છી
પણ થોડી વખત તમારે એવું લાગતું તો આપણે બે હાથી જઈએ. ના ના હું હુરે અમે થાચો કે હા હા તે હારો હા તો પૂરો તમે હું જાતા હો. હા કેટલા સારું કર્યું 1.5 મહિનાથી હવે કાળુજી પૈસા પટે એ તો સારું કર્યું પેલા આના પૈસા પટ્યા કેટલા મિસકોલ આવ્યા છે કેટલા ફોન આવ્યા છે લાલાજીના હવે પૈસાનું શું કરવાનું ને તો 5,000 છે એ તો આવી લાલાજી આવશે તો આવી જવો 5,000 શું કરશો બીજું પૈસાનું શું કરવાનું કોમ જ નહીં આવે લાલાજી આવરા બેહો હા લો રસ્તીલાજી પૈસા તમે આલો મને બરોબર. હપ્તાવાળાને બેઠો મારે તમે 10 મિનિટ વાગ્યો કર્યો પણ મેં હપ્તાવાળાને અડધો કલાક કીધું હતું બરોબર. તો તમે ગમે તે કરીને પૈસા મને આ જોશી મને. હું લાલાજી તમને જ ફોન કરતો હતો મને ખબર તમારો ફોન આવ્યો તો મેં હાથે કે નતો ઉપાડે કીધું ઉપાડે તો વળી તો ગિરનાર જતો એના કુવો સીધો હેડે કુવો જ જવા દે કીધું કુવો આવતો એટલે ઉપાડે જ ના. મુએ હાલ બી પેલા મારા કાળજી 5,000 બાજી દે હું 1.5 મહિનાથી મારે પટાકા તો મુએ હાલ બી લઈને આવ્યો હું લાલાજી. બરોબર હા એ સારું કરી પેલા કોંજીજી બાજુમાં હતા કે તેઓને મને પૈસા હલાવાયા દેખો આરે 5,000 છે લાલાજી બીજા 5,000 બાકી રહ્યા. હા તો 5,000 તેમ 10,000 આલ્યા તો મને તમે હું તમને કીધું હતું ને પેલા મોરી કે હું 10,000 માં દવા પેલું આવ્યું તું કોમ એ કોમ નતું મારો પેલો સુમિત હતો કે ભણતો હતો કે નેહામાં એને આલવો તો પ્રવાસ માટે એટલે હા તો તમે એમ કેવું હતું ને કે તમારા છોકરાને ભત્રીજા ફરવા મોકલો બરોબર તો એમ કઈ વાયદો લે તમે એમ કીધું તમે મહિનો કીધો તો મહિનો કહો પણ તમે એક સાચું બોલ્યા હોત ને તો હું તમને 9 દાડા કીધા 9 દાડા નાખો હોત. પણ લાલાજી હું હવે કહું હું હવે ચંકા મને તબિયત બધું કમ્પ્લીટ રહેતી નથી એમ પણ હું કહું અમે ગરીબીમાં તો બધું ભેંસ કમ્પ્લીટ નથી પણ હું કહું હું પણ હું કહેડો તને હારીશ કહેવા દો તો લાલાજી આલછી. હા વધને જે બરોબર 5,000 આલે એ તો 5,000 તો મફત આલું પછી બીજા 5,000 બાકી તેમાં તમે તારે આલજો બરોબર. તમારે જોઈને તમારે રાગ રાખો ચિંતા કરતા ના હો. હારું પણ આલી દેજો ખરા. એ હારું હારું એડો તને લાલાજી એ હારો હો. એ હારું કોઈ ભૂલ થઈ તો માફ કરી દેજો. ના ના કોઈ ભૂલ નથી હો. એ હારું હા જે કીધું પણ સાચું બોલે એમ તો ફાયદો રહે. એ સાચી વાત પણ લાલાજી પણ હું એવા ટાઈમે કહું બોલું એમ વિચારતો હતો ના ના સાચી વાત હેડો કોઈ વાંધો નહીં હો. એ હારું હો લે આવજો તેલાજી. એ હારું એ સારું કર્યું લાલાજી તો 5,000 તો આલી દીધા તો મારે જુબાની કિંમત હતવાય નહીં મને તો હિંમત થતું હતું કે લાલાજી આવીને મને કહે હું મારે તો લાલાજી તો 5,000 પટી ગયા 5,000 તો હું ગમે તે કરી મારે ઉછીના કરીને આલવા પડશે લાલાજી તો હું ગમે તે કરીને હું આલી દેવો મારે સારું કર્યું મને કોઈ કીધું નહીં તે સારું થયું કર્યું હાલો બીજા હવે આવું ભૂલ નહીં કરે હું તો લીધા બીજા મારે ભૂલ નહીં કરવી પડે. હા તમે બેઠા જ ભલે બેઠા હા બે હું શું કર્યું હપ્તાનું લઈને આ તમે ટેન્શન છોડી મેં લખતો હતો એવું પેલાજી પણ લઈને આવ્યો છે ઈવન મજબૂરી હતી બરોબર તો ઈવન કે 5,000 પટાય તે 5,000 લઈને આવ્યો કીધું આપણો હપ્તો 42 હપ્તો છે બરોબર તો તમને 4200 રૂપિયા તો મને હું આલી દઉં બરોબર તમે તો હપ્તો ભરી નાખો ગમે બરોબર એટલે કોઈ ચિંતા જ ના તમે હપ્તો ભરી નાખજો એ લો આ 42 ગણી લો તમને. હા અને પેલા મહિના કે વહેલો કરજો. હા પહેલા મહિના વહેલો કરી દો હો. એ હારો એ તો ચિંતા કરજો હો. એ હા હું પેલો હપ્તા છે ને મોરી હપ્તો કરી લઈએ બરોબર. એ હા હો આ મેસેજ આપો છું હપ્તાનો પા એ હારો હું મેકલી તો પાલતી એ હારું હો.